નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસની ખેતી કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર, સાથે જ કપાસના ભાવ અને રૂ વાયદાના કારણે સતત 2 દિવસથી 40 રૂપિયાનો સુધારો તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, હાલ કપાસના બજારમાં ધીમો સુધારો થઈ રહ્યો હતો। ઘણા યાર્ડોની અંદર 1500ની નજીક તો 1500ના ભાવ બોલાયા હતા અને છેલ્લા 3 દિવસથી રૂ પાછળ કપાસમાં મણ 30 થી લઈને 40 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને ભાવ અત્યારે 1300 થી 1500ના બોલાય છે। તો ગામડે બેઠા તેની ક્વોલિટી મુજબ 1300 થી 1420 કે 30 સુધીના ઓફર કરાતા હોય છે ને અત્યારે આવક ઓછી છે ને સામે પૂરતી લેવાલીના કારણે બજાર ટકેલું છે। મિત્રો, હાલ રૂ બજારમાં પણ છેલ્લા 3 દિવસથી ખાંડીએ સુધારો જોવા મળે છે ને આજે પણ ખાંડીએ 200 રૂપિયા વધીને 356 કિલોના ભાવ 55,600ના બોલાઈ રહ્યા હતા। હાલ ગુજરાતભરની આવક મળી 2 લાખ મણ તો દેશભરની મળીને 1.70 લાખ ગાંસડીની થઈ હતી। તે ઉપરાંત અત્યારે વાયદાની વાત કરીએ તો વાયદામાં કોઈ મોટી વધઘટ નથી જોવા મળતી ને અત્યારે ન્યુયોર્ક કોટન વાયદો $80 તો MCX વાયદો 56,100 રૂપિયાની સાથે બોલાઈ રહ્યો હતો। જ્યારે હવે કપાસમાં સુધારો થશે કે નહીં, ક્યારે થશે તેવા પ્રશ્ન ખેડૂતોને વારંવાર સતાવે છે, તેની માટે આપણે બપોરથી વિસ્તારથી વિડીયો બનાવશું, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં। તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। બોટાદ 1215 થી 1510, મહુવા 1125 થી 1401, ગોંડલ 1000 થી 1451, કાલાવાડ 1100 થી 1450 રૂપિયા, જામજોધપુર 1225 થી 1474, ભાવનગર 1200 થી 1417, જામનગર 1001 થી 1500, બાબરા 1175 થી 1490 રૂપિયા, રાજકોટ 1210 થી 1515, અમરેલી 990 થી 1444, સાવરકુંડલા 1200 થી 1470, જસદણ 1100 થી 1425 રૂપિયા, જેતપુર 1180 થી 1501, વાંકાનેર 1150 થી 1470, મોરબી 1223 થી 1491, રાજુલા 900 થી 1430, હળવદ 1251 થી 1470, વિસાવદર 1134 થી 1456, બગસરા 1050 થી 1501, ઉપલેટા 1200 થી 1465, માણાવદર 1150 થી 1560, વિંછિયા 1275 થી 1467, ભેંસાળ 1260 થી 1516, લાલપુર 1360 થી 1500, વિસનગર 1200 થી 1461, વિજાપુર 1150 થી 1467, હિંમતનગર 1311 થી 1466, માણસા 1100 થી 1447 રૂપિયા, ગઢડા 1250 થી 1428, અંજાર 1360 થી 1467, ધંધુકા 1230 થી 1461, સિદ્ધપુર 1100 થી 1478, વડાલી 1385 થી 1503